ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે મૂસાના જીવનની ઉપર કેવી રીતે પ્રભુએ મૂસાને તૈયાર કર્યો અને મૂસાના જીવનની અંદર જે વાતો પ્રભુએ પ્રગટ કરી, અદૃશ્ય વાતો, ઇનવિઝિબલ થિંગ, અદૃશ્ય વાતો જે એને આગળ પ્રગટ કરવામાં આવી, તેને લઈને તે અડગ રહ્યો, સ્થિર રહ્યો. જેમ ઘણા બધા ઇસરાયેલીઓ મિસર જવાના માટે, પાછા જવાના માટે આતુર થયા, મૂસા કદી થયો નહીં. તેની દ્રષ્ટિ છેવટ સુધી લાગેલી રહી. 15 લગભગ બાઇબલ સ્ટડી આપણે તેની ઉપર જોઈ ગયા છે. હવે થોડીક બાઇબલ સ્ટડી જે છે, બહુ લાંબુ મારે એને કરવું નથી, માટે જો પ્રભુની ઈચ્છા છે 2 કે 3 બાઇબલ સ્ટડીમાં આને પૂરું કરવાની મારી તો ઈચ્છા છે. માટે આજે જે થોડોક ભાગ છે, 2 ભાગ જે છે આજ સંધ્યાએ આપણે જોઈશું. એક તો પ્રભુએ જે તેને પ્રકાશ આપ્યો, ધ પિલ્લર ઓફ ક્લાઉડ એન્ડ ફાયર, એટલે મેઘ સ્તંભ અને અગ્નિ સ્તંભની અંદર પ્રભુ તેઓને આગળ આગળ ચાલતો, એનો જે પ્રકાશ છે જે મૂસાને પ્રભુએ પ્રગટ કર્યું તેના ઉપર જોઈશું. ત્યારબાદ બીજો એક પ્રકાશ જે પ્રભુએ તેને આપ્યો, તે એની સેવા કરવાના માટે ખાસ પાત્ર પ્રભુએ ઊભું કર્યું, એ હતું હારૂન. અને હારૂન જે તેની સેવા કરશે એના માટે જે પ્રભુએ એને વસ્ત્રો આપ્યા, તેની ઉપર જો આજે પ્રભુની ઈચ્છા છે તો થોડુંક આપણે જોઈશું. ત્યાર પછી આવનાર બીજા સમયની અંદર બીજા 2 ભાગને પણ જો પ્રભુની ઈચ્છા છે તો આપણે જોઈશું. એક તો 5 પ્રકારના અર્પણો પ્રભુએ તેને પ્રગટ કર્યા, જે શું બતાવતા હતા, શાના માટે બતાવતા હતા, તે આપણે જોઈશું. અને 7 પ્રકારના પર્વો પ્રભુએ તેને આપ્યા, જે આ દિન સુધી ઇસરાયેલ પ્રજાની અંદર ચાલુ છે. એનો પ્રકાશ શું છે, એ શા માટે, વોટ ઇઝ ધ ઇનવિઝિબલ થિંગ, એ અદ્રશ્ય બાબત શી હતી, એ પ્રભુની ઈચ્છા તો નેક્સ્ટ ટાઈમમાં આપણે જોઈશું. ત્યાર પછી લાસ્ટની અંદર ધ કેરેક્ટર ઓફ ધ મોઝીસ, મૂસાનું જે ચરિત્ર છે તેને આપણે જોઈ લઈશું ટૂંકાણની અંદર. લગભગ 5 વાના ત્યાં આગળ આપણે જોઈશું. એક છે મૂસાની જે હિંમત અથવા તો તેની નિડરતા, એક છે મૂસાની આધીનતા, એક છે મૂસાની નમ્રતા, વગેરે વગેરે. પ્રભુની કૃપા હશે તો એ પણ જોવા માટે પ્રયત્ન કરીશું. અને છેલ્લે ધ લાસ્ટ ડેઝ ઓફ ધ મોઝીસ, મૂસાના છેલ્લા દિવસો. અને બહુ ઊંચાઈ પર, બહુ ઊંચી કક્ષા ઉપર પ્રભુ એને લઈ ગયો. વચન કહે છે તેના જેવું બીજું કોઈ થયું નહીં, કે જેને મોડે મોડ પ્રભુ ઓળખતો હતો. તેનું કૌવત ઘટ્યું નહીં, તેનું આંખોનું તેજ ગયું નહીં. છેવટ સુધી 120 વર્ષની ઉંમરે પણ એ પ્રભાવ તેના મોં પર દેખાતો. પ્રભુની ઈચ્છા હશે તો એ પણ જોઈશું. તો આ બધા મૂસાનો જે છેલ્લો ભાગ છે, બહુ આપણે ઝડપથી જો ઘણું બધું તો આપણે જોઈ ગયા છે. જો તમે ચાહો છો તો યુટ્યુબની ઉપર એ બધું છે, તમે જોજો. 15 બાઇબલ સ્ટડીમાં પ્રભુએ એનો થોડો પણ ભાગ આપ્યો છે. તો આજે પ્રભુએ એક વધારાનો પ્રકાશ તેને આપ્યો, અને આ પ્રકાશની શરૂઆત થાય છે, આપણે વાંચી ગયા તે પ્રમાણે, નિર્ગમનનું પુસ્તક અને તેનો 13મો અધ્યાય. ત્યાંથી એની શરૂઆત આપણે જોઈએ છે, અને તેની 21મી અને 22મી કલમ. અને તેઓ દિવસે તેમ રાત ચાલી શકે માટે યહોવા દિવસે તેઓને માર્ગ દેખાડવા સારું મેઘ સ્તંભમાં, અને રાત્રે તેમને અજવાળું આપવાને અગ્નિસ્તંભમાં તેઓની આગળ આગળ ચાલતો. દિવસે મેઘ સ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ લોકોની આગળથી ખસતો નહીં. આ 12મો અધ્યાય તો મેં જાણું છું કે મિસરમાંથી તેઓને કાઢ્યા તે સંદર્ભમાં બોલે છે. 13મા અધ્યાયની અંદર આખું ટૂંકાણમાં લખવામાં આવ્યું છે, 13, 14 અને 15મા અધ્યાયમાં છેવટ સુધીની વાતો. પછી એ ડિસ્ક્રિપ્શન ડિટેલમાં 16મા અધ્યાયથી આપવામાં આવી છે. ગણનાની અંદર પૂરું ડિટેલ પ્રભુએ આપી છે. ઘણા લોકો મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરે છે કે 2 વાર વસ્તુ ઘટના બની છે. 2 વાર નથી બની. શરૂઆતમાં એને સંક્ષિપ્તમાં લખી દેવામાં આવી છે 13મો અને 14મો અધ્યાયની અંદર. તમે તમારા સમયમાં સ્ટડી કરશો તમને ખ્યાલ આવશે. 13, 14 ને 15મો અધ્યાય સંક્ષિપ્તમાં લખી દેવામાં આવ્યો. ત્યાં શરૂઆતથી લઈને છેવટ સુધીની બાબતો, અને ડિટેલની અંદર પછી પ્રભુએ એને ખોલી અને પ્રભુએ આપી છે. એનીવે, તો 21મો અધ્યાયની અંદર આપણે એ પ્રમાણે વાંચીએ છીએ. 21 ને 22 મેઘ સ્તંભ પ્રભુએ આપ્યો. હવે 14મો અધ્યાયમાં જો તમે આવી જાઓ તો ત્યાં 19મી કલમની અંદર ફરી એ વાતને લખવામાં આવી છે. 14મો અધ્યાયનો 19મી કલમ. અને દેવનો જે દૂત ઇસરાયેલના સૈન્યની આગળ ચાલતો હતો તે ત્યાંથી ખસીને તેમની પાછળ ગયો, અને મેઘ સ્તંભ તેઓની આગળથી ખસીને તેઓની પાછળ થોંભ્યો. અને તે મિસ્રીઓના સૈન્ય તથા ઇસરાયેલના સૈન્યની વચ્ચે આવી રહ્યો, અને મેઘ તથા અંધકાર છતાં પણ રાત્રે તે અજવાળું આપતો, અને તે આખી રાત એક સૈન્ય બીજાની પાસે નહોતું આવતું. જ્યારે તેઓ નીકળ્યા મિસરમાંથી અને તેઓ શિવ સમુદ્રની પાસે અથવા તો લાલ સમુદ્રની પાસે આવી ગયા. લાલ સમુદ્રના 2 ભાગ થાય તે પહેલાં આ પ્રકાશ કે આ અગ્નિસ્તંભમાં કે મેઘસ્તંભમાં ત્યાં હતો.
પાછળથી નથી આવ્યું, ત્યાંથી જ તે હતું. પરંતુ આપણે જોઈએ છીએ કે જ્યારે એ સૈન્યો મિસરનું આવ્યું ફારૂનું સૈન્ય, ત્યારે તે એ જે મેઘસ્તંભમાં અને અગ્નિસ્તંભમાં પ્રભુ તેઓની હાજરી તેની સાથે હતી, તે તેઓની આગળથી ખસીને પાછળ આવી ગયો, આ લખવામાં આવ્યું છે. અને પાછળ આવીને તેઓની વચ્ચે એટલે ઇઝરાયલ પ્રજાની વચ્ચે અને મિસ્રની વચ્ચે આવીને ઊભો રહી ગયો. અને એક રાતભર સુધી હોલ નાઇટ મિસ્રીઓ તેઓની પાસે આવી શકતા નહોતા. બિકોઝ પ્રભુની જે ખેમાં ગ્લોરી, પ્રત્યક્ષ હાજરી એ બંને સૈન્યની વચ્ચે હતી, એટલે ઇઝરાયલ પ્રજા અને મિસરની વચ્ચે હતી. ત્યારથી આ તેઓને પ્રભુ એકોની સાથે સાથે ચાલ્યું. તો બે રીતે હતી. એક દિવસે પ્રભુ શું કરતો હતો? મેઘસ્તંભમાં તેઓની સાથે, અને રાત્રે અગ્નિસ્તંભમાં તેઓની સાથે હતો. હવે જો આપણે તેને વાંચીએ છીએ પુનર્નિયમના પુસ્તકની અંદર એનો 31મો અધ્યાય અને 15મી 31મો અધ્યાય અને 15મી કલમ વાંચો, કોઈને મળે તો. પુનર્નિયમ 31 ને 15. વાંચો, મળે એને. અને યહોવા તંબુની અંદર મેઘસ્તંભમાં દેખાયો, અને તે મેઘસ્તંભ તંબુના દ્વારની સામે સ્થિર રહ્યો. અને યહોવા તંબુની અંદર મેઘસ્તંભમાં દેખાયો, અને તે મેઘસ્તંભ તંબુના દ્વારની સામે ઊભો રહ્યો. પ્રભુની હાજરી એ એના ગૌરવ જે છે એનું એ મેઘસ્તંભની અંદર હતું. અને તે ઊભું ક્યાં છે? મંડપના ક્યાં છે? દ્વાર આગળ, ધ ડોર, વેરી ડોર. જ્યાં મેં તમને આખું બધું સમજાવ્યું છે મુલાકાત મંડપ કેવો હતો. મુલાકાત મંડપનો જે ગેટ હતો, જે ડોર હતો, ત્યાં એ થોપતો. અને ત્યાર પછી તેની જર્ની શરૂ થતી. હવે જો તમે જુઓ ધ્યાનથી એને, તો શા માટે પ્રભુએ તેને આપ્યો? હવે થોડું થોડું જોઈ જઈએ આપણે. હવે તમે આવી જાઓ ગણનાના પુસ્તકમાં, ગણનાનું પુસ્તક તેનો 9મો અધ્યાય, ઝડપથી આવો. અને તેની 15મી કલમથી લઈને 23મી કલમ સુધીમાં આપણે વારાફરતી વાંચીએ. ગણના 9, 15મી કલમથી લઈને 23મી કલમ સુધી વાંચા. હું મંડપ ઉભો કરવામાં આવ્યો તે દિવસે મેઘે મંડપ પર એટલે કરાર મંડપ પર આચ્છાદન કર્યું, અને સાંજથી તે સવાર સુધી મંડપ પર તે જાણે કે અગ્નિ રૂપે આવી રહેતો. 16મી વાંચું છું, એ રીતે વાંચ્યા આપણે વારાફરતી. એવું સદા રહેતું, મેઘ તે પર આચ્છાદન કરતો, ને રાત્રે તેનો દેખાવ અગ્નિના જેવો હતો. 17મી સાથે વાંચો બધા તમે. યહોવાની આજ્ઞા પ્રમાણે ઇસ્રાયેલ પુત્રો ચાલતા, યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ છાવણી કરતા. મંડપ પર મેઘ થોપતો ત્યાં સુધી તેઓ છાવણીમાં રહેતા. બહુ ઇમ્પોર્ટન્ટ છે, વાંચજો. 19 ફરી વાંચું છું. અને જ્યારે મેઘ ઘણા દિવસ સુધી મંડપ પર ઠરી રહેતો, ત્યારે ઇસ્રાયેલ પુત્રો યહોવાએ સોંપેલી સેવા કરતા ને આગળ ચાલતા નહીં. 20મી કલમ. અને કોઈ વખત મેઘ સાંજની સવાર સુધી રહેતો, અને જ્યારે મેઘ સવારમાં ઉપડી જતો ત્યારે તેઓ ચાલતા, અથવા દાડે તે રાત્રે મેઘ ઉપડતો ત્યારે તેઓ ચાલતા. 22મી કલમ. હા હા હા. યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ છાવણી કરતા, ને યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ ચાલતા. મૂસાની હસ્તક અપાયેલી યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ યહોવાએ સોંપેલી સેવા કરતા. વન્ડરફુલ. જ્યાં સુધી એ રહેતો ત્યાં સુધી તેઓએ છાવણી કરવાની હતી. જેવો તો મૂવ થતો તેઓ આગળ જર્ની કરવાની હતી. તો ડાયરેક્શનના માટે, એટલે દોરવણીના માટે, ગાઈડન્સના માટે તો તે હતો જ. બટ ક્યારે તેઓએ છાવણી કરવાની છે, એટલે ક્યારે તેઓ રોકાવાનું છે, અને ક્યારે તેઓએ માર્ચ કરવાનું છે, તે પ્રભુનો એ મેઘસ્તંભ અને અગ્નિસ્તંભ તેઓને સૂચવતો. તેઓની ઇન્ટેલેક્ચ્યુઅલિટી પર નહીં, એટલે તેઓના જ્ઞાનની ઉપર નહીં, તેઓની લાગણી ઉપર નહીં, તેઓની ઈચ્છા ઉપર નહીં, તેઓને મન ફાવે ત્યારે તેઓ ચાલતા અને તેઓ રાહ જોતા અને બેસતા.
એ પ્રમાણે નહોતું. પ્રભુએ ખાસ તેઓને કીધું જ્યાં સુધી આ નહીં ખસે ત્યાં સુધી તમારે વેટ કરવાની. અને વેટ કરીને શું કીધું કરવાનું છે? દેવે આપેલી સેવા, ચાહે તો 1 દિવસ, ચાહે તો 1 મહિનો, ચાહે તો 1 વર્ષ, જ્યાં સુધી નહીં ખસે ત્યાં સુધી તે પ્રમાણે કરવું. એમની જે છાવણી જે છે એ કરી, તો તમારે એના વિશે સ્ટડી કરવી હોય તો તમે કરજો તમારા સમયમાં. હું તમને ખાલી રેફરન્સ આપી દઉં છું, કારણ કે હમણાં મારી પાસે સમય નથી કે હું તમને એ બધું ડિટેલમાં કહું. પણ તમે જો 33મો અધ્યાય વાંચશો ને, ગણનાનું પુસ્તક આખો 33મો અધ્યાય, તો તેઓએ કેટલી વાર રોકાયા, કેટલી વાર છાવણી કરી, કેટલી વાર ચાલ્યા, આખું લિસ્ટ આપ્યું છે. ગણનાનું પુસ્તક તેનો 33મો અધ્યાય, તમે ઘરે જઈને વાંચજો, સ્ટડીઝ છે આખી. ત્યાં તમને આખું લિસ્ટ મળશે. 40 વર્ષ સુધી તેઓ રાણની અંદર ફર્યા. 37 વર્ષ સુધી તેઓ શેર પર્વતની આસપાસ ગોળ 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 ફરતા જ રહ્યા. 33મા અધ્યાયમાં કમ્પ્લીટ લિસ્ટ તેઓને આપ્યું છે કે ક્યારે તેઓએ માર્ચ કર્યું, ક્યારે તેઓએ કેમ્પિંગ કર્યું. તો પ્રભુ તરફથી આ હતું. મૂસાને વિચાર આવ્યો, એણે પોતાની બુદ્ધિ દોડાવી. જે પ્રમાણે આપણે વાંચીએ છીએ નિર્ગમનના પુસ્તકમાં 18મા અધ્યાયમાં તેણે તેને સસરાની પાસેથી સલાહ માંગી. જોકે એને સસરાએ સામે ચાલીને સલાહ આપી કે કેવી રીતે તેઓ લોકોનો ન્યાય કરો, ઇસ્રાએલ પ્રજાને કેવી રીતે દોરવા અને તેઓને કેવી રીતે એ કરવા. પ્રભુની ઈચ્છા નહોતી, પણ એ પ્રમાણે બહારની જગતની જોકે સારી સલાહ હતી એના સસરાની, તો પણ તે પ્રમાણે એના લોકો વર્તે એવું દેહ ચાહતા નહોતા. અહીંયા પણ એનો સાળો એને સલાહ આપે છે. જોઈ લો 10મો અધ્યાય, ગણના ચેપ્ટર 10, ગણનાનો 10મો અધ્યાય અને તેને 29મી કલમ. ગણના 10મો અધ્યાય ને તેને 29મી કલમ વાંચો, 29 અને 30. ગણના 10મો અધ્યાય. અને મૂસાના સસરા મિદ્યાની રેઉએલ દીકરા હોબાબને મૂસાએ કહ્યું કે હા. જે ઠેકાણા સંબંધી યહોવાએ અમને કહ્યું કે તે હું તમને આપીશ, ત્યાં જવા સારું અમે કૂચ કરીએ છીએ. તું અમારી સાથે ચાલ ને અમે તારું ભલું કરીશું. હા. કે યહોવાએ ઇઝરાયલનું ભલું કરવાનું કહ્યું છે. 30મી કલમ. અને તેણે તેને કહ્યું કે હું તો નહીં આવું, પણ હું મારા પોતાના દેશના ને મારા પોતાના સગાની પાસે જઈશ. હા, 31મી કલમ સાથે વાંચીએ. અને તેણે તેને કહ્યું, કૃપા કરીને અમને મૂકીને ન જા, કેમ કે અરણ્યમાં અમારે કઈ રીતે છાવણી કરવી એ તું જાણે છે, ને તું અમારે સારું આંખોની ગરજ સારશે. તું અમારે સારું આંખોની ગરજ સારશે. તને ખબર છે અરણ્યમાં કેવી રીતે ચાલવું. તમે જાણો છો અરણ્યની અંદર કોઈ ચિહ્ન નિશાની હોતા નથી, ઝાડ હોતા નથી, કોઈ ડાયરેક્શન હોતા નથી, ક્યાં જવું, કેવી રીતે જવું, કશું જ નહીં. ઇવન તમે જઈને તમારા જો પેલા ઊંટ જો જાય અને પગલાં મૂકે તો પણ ત્યાં આગળ જેવું ત્યાં આગળ વિન્ડ આવે તો પવન આવે અથવા તો જે થોડું પણ ત્યાં આગળ આવે રેતી બધું ઢાંકી દે. ત્યાં પગલાં પણ રહેતા, પગદંડી બી બનતી, જે રીતે આપણે અહીંયા આગળ પગદંડી બની જાય ચાલવાથી, ત્યાં પગદંડી અરણ્યમાં બનતી, રેતીમાં બનતી. ત્યાં ગાડી માર્ગ શોધવો અને ઈચ્છેલે બંદરે પહોંચવું સૌથી અઘરામાં અઘરું હતું. માટે મૂસાએ એના શાળાને કીધું કે તું અહીંયા રહે છે, તું મિદ્યાની છે, તને ખબર છે કેવી રીતે, તું અમારી આંખ બંધ, અમે એ પ્રમાણે ચાલીશું. પ્રભુની ઈચ્છા. વાલાઓ, માણસના વિચારો, માણસને માર્ગો એ બહુ સીમિત છે. આપણે તરત જ લાગણીશીલ થઈએ છીએ અને વ્યક્તિની ઉપર અને માણસની ઉપર આધાર રાખીએ છીએ. પેલો મને દોરશે, પેલા ભાઈ મને ચલાવશે, પેલા પ્રભુના સેવક છે તે મને ગાઈડ કરશે, તે મારા પ્રશ્નોની માટે મને દોરવણી આપશે, મારે ક્યાં લગ્ન કરવું, મારે કેવી રીતે લગ્ન કરવું, મારે ક્યાં ભણવું, મારે શું ધંધો કરવો. ઠીક છે, સલાહ લેવી ખોટી નથી, બટ તે તમારી આંખોની ગરજ સારતા નથી. આપણે વાંચીએ છીએ યશાના પુસ્તકના 58મા અધ્યાયની અંદર, મારા ખ્યાલથી 12મી કલમ છે, આઈ થિંક સો. યશાયાનું પુસ્તક તેનો 58મો અધ્યાય. મારા માર્ગો એ તમારા માર્ગો નથી અને મારા 55મો અધ્યાય 8મી કલમ. યશાયા 55:8 અને 9 વાંચો. જેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, હા. તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી. હા. યહોવા કહે છે, હા. જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે. મારા માર્ગો તમારા માર્ગોથી ઊંચા છે, મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે. હાયર. આપણે જેટલું વિચારીએ, આપણે જેટલું ઈચ્છીએ કે આપણે જેટલું પ્લાન કરીએ એના કરતાં ગ્રેટર એની પાસે છે. એની પાસે ઉચ્ચ વિચારો છે, એની પાસે ઉચ્ચ દ્રષ્ટિ છે.
એ આપણા માટે શ્રેષ્ઠ ને સારું કરવા માટે, પણ આપણે ઉતાવળ બનીએ છીએ, આપણે જગતના સહારો અથવા તો માર્ગ શોધીએ છીએ, માટે આપણે નિષ્ફળ જઈએ છીએ, માટે આપણે ભૂલ કરીએ છીએ, માટે આપણે ઠોકર ખાઈએ છીએ. બટ આપણો પ્રભુ એવું ચાહતો નથી. એ બહુ પ્રેમાળ છે, બહુ દયાળુ છે, બહુ ધીરજવાન છે. જ્યાં સુધી આપણે તેની પાસે નહીં જઈએ ત્યાં સુધી તે વાટ જુએ છે. એ ઈચ્છે છે કે મારા દીકરાઓ, મારા બાળકો મારી પાસે આવે અને હું તેઓને દોરું, હું તેઓને ચલાવું. બરાબર? તો જે એનો મતલબ જે હતો, એનો જે મિનિંગ જે હતો, રાત્રે તેઓના માટે અગ્નિસ્તંભ હતો અને દિવસે તેઓના માટે મેઘસ્તંભ હતો. મેઘસ્તંભનો જે અર્થ થાય છે વાલાઓ, એનું જે ખાસ અર્થ જે થાય છે મેઘસ્તંભ, શાના માટે પ્રભુએ મેઘ આપ્યો? ભયંકર તાપ હોય છે, ભયંકર ગરમી હોય છે અરણ્યની અંદર. દિવસે આપણે ચાલી શકતા નથી, પગ બી દાજે, આપણે બી દાજી જઈએ, ભયંકર હીટ. મને પ્રભુએ કૃપા આપી, એક સમયે હું દુબઈ જવા મને મળ્યું અને સવારે 10 વાગે 40 થી 50 ડિગ્રીસ હોય છે. 10 જ વાગે, 9 વાગ્યા હોય તમે બહાર નહીં નીકળી શકો, દજાઈ જાય, એમ તમને દાજે આખી, ભયંકર ત્યાં હીટ હોય છે. તો એવા સમયે ત્યાં મેઘ પ્રભુ હતો. મેઘ એટલે વાદળના રૂપમાં, છાંયડાના રૂપમાં તેઓના માટે પ્રભુ હતો, પ્રોટેક્શન આપતો. એક તો મિસરથી તેઓને, મિસ્રીઓની વચ્ચે તેઓને પ્રોટેક્શનના માટે હતું, બીજું તેઓને હૂંફના માટે, તેઓને એના માટે. જોઈ લો ગીતશાસ્ત્ર 105, ગીતશાસ્ત્ર 105 39મી કલમ, ગીતશાસ્ત્ર 105 અને 39, સામ ચેપ્ટર 105 વર્સ. આચ્છાદનને માટે વાદળું પસાર્યું, હા. વળી રાત્રે અજવાળું આપવા માટે અગ્નિ મોકલ્યો. હા, તેણે આચ્છાદાનને સારું, હા, આચ્છાદાન તેણે કર્યું. શાના માટે? એનાથી વાદળું પસાર્યું. રાત્રે અજવાળું આપવા સારું તેણે અગ્નિ મોકલ્યું. રાત્રે ઠંડકની અંદર તેઓના માટે તેણે અગ્નિ આપ્યું, ઠંડકના માટે. યશાયાનું પુસ્તક, તેનો 5મો અધ્યાય, 4થો અધ્યાય, 5મી કલમ, યશાયા 4 ને 5. યશાયા 4 ને 5 વાંચો. યહોવા સિય્યોન પર્વતના દરેક રહેઠાણ પર ને તેની સભાઓ પર દિવસે મેઘ તથા ધુમાડો અને રાત્રે બળતા અગ્નિનો પ્રકાશ ઉત્પન્ન કરશે, કેમ કે સર્વ ગૌરવ ઉપર આચ્છાદન થશે. હા, આચ્છાદાન તે કરે છે ગરમી, અને એણે હૂંફના માટે તેણે આપ્યું. બીજું પ્રકાશના રૂપમાં, ગીતશાસ્ત્ર 78, પ્રકાશના રૂપમાં પ્રભુએ તેઓને આપ્યું. ના ના 78, 78. ચૌદમી કલમ, 78 ને 14. હા, 78 ને 14, 78. વળી દહાડે મેઘથી હા. અને આખી રાત અગ્નિના પ્રકાશથી તે તેઓને દોરતો. હા, દહાડે મેઘથી, આખી રાત અગ્નિના પ્રકાશથી તેઓને દોરતો હતો, ગાઈડ કરતો હતો. નહેમિયાનું પુસ્તક, તેનો 9મો અધ્યાય, ગીતશાસ્ત્રની આગળ અયુબ, અયુબની આગળ એસ્તર, એસ્તરની આગળ નહેમિયા. નહેમિયાનું પુસ્તક 9મો અધ્યાય, તેની 12મી કલમ વાંચો. 9 ને 12, નહેમિયાનું પુસ્તક 9મો અધ્યાય, તેની 12મી કલમ. વળી જે માર્ગે તેઓએ જવું જોઈએ તેમાં તેઓને પ્રકાશ આપવાને માટે દિવસે મેઘસ્તંભથી અને રાત્રે અગ્નિસ્તંભથી તે તેઓને દોર્યા. જે માર્ગે તેઓને જવું જોઈએ, જે માર્ગે તેઓને જવું જોઈએ, તેઓને પ્રકાશ આપવાના માટે દિવસે મેઘસ્તંભ, રાત્રે અગ્નિસ્તંભથી તે તેઓને દોર્યા. એ ગાઈડેડ. આપણે વાંચીએ છીએ ગીતશાસ્ત્ર 32 ને 8ની અંદર, કયે માર્ગે તારે ચાલવું તે હું તને જણાવીશ, મારી નજર તારા પર રાખીને હું તને બોધ કરીશ. વાંચો ગીતશાસ્ત્ર 32 ને 8. કઈ માર્ગે તારે ચાલવું હા. તે હું તને શીખવીશ હા. તથા બતાવીશ. હા. મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. હા, 15 વર્ષની ઉંમરમાં મારું તારણ થયું. 16મી વર્ષમાં મેં બેપ્ટિઝમ લીધું. જ્યારે મેં બેપ્ટિઝમ લીધું ત્યારે આ વચન પ્રભુએ મને એ સમયે આપેલું હતું, ગીતશાસ્ત્ર 32 ને 8. હું કદી ભૂલી શકતો નથી આ વચન. ત્યારથી મારા કાનોમાં રણકારની જેમ આ વચન હંમેશા ગુંજ્યા કરતું હોય છે. જે કહે છે, કયે માર્ગે તારે ચાલવું હું તને શીખવીશ,
હું તને બતાવીશ. કોઈ પૃથ્વી પરની વ્યક્તિ નહીં, કોઈ એની આવશ્યકતા પણ નથી. તેઓ સલાહના માટે છે, સૂચનના માટે છે, બટ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ, આપણે આધારિત તેની ઉપર આપણે જ્યારે જીવન મૂકીએ છીએ, તે આપણને દોરે છે, તે આપણને ચલાવે છે, એની નજર આપણને પર રાખીને બોધ કરે છે. યશાયા 30મો અધ્યાય અને તેની 21મી કલમ વાંચીએ છીએ આપણે, આપણા કાન પછવાડેથી એવો અવાજ સાંભળે છે, માર્ગ આ છે તેની પર ચાલો. આપણા કાન સાંભળશે. વાંચો યશાયા 30 ને 21, આઇઝાયા ચેપ્ટર 30 વર્સ 21. વાંચો યશાયા 30 ને 21. જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, હા, ત્યારે તમારા કાનો તમારી પછવાડેથી એવી વાત સાંભળશે કે માર્ગ આ છે તે પર તમે ચાલો. માર્ગ આ છે તે પર તમે ચાલો. પાછળથી તમારા કાન સાંભળશે. ધીસ ઇઝ ધ પ્રિવિલેજ. આ હક છે એક વિશ્વાસી તરીકે. આપણે આ જગતમાં કઠપુતલીના જેમ નથી. ડોન્ટ થિંક સો લાઈક ધેટ. આમ જ આપણા જીવનમાં કંઈ ઘટતું નથી. આપણે દેવના મોટા સંકલ્પથી તેડાયેલા છે. એક જણના માટે દેવનો મનસૂબો અને પર્પસ છે. નહીં માનો કે એમ જ આપણે નો, એક મોમેન્ટ, એક ક્ષણ આપણા માટે નિર્માણ કરેલી છે પ્રભુ તરફથી. બટ આપણે ચૂકી જઈએ છીએ એટલા માટે કે આપણે આપણા જ્ઞાન પર આધાર રાખીએ છીએ, આપણે આપણી બુદ્ધિ ઉપર, આપણે આવડત પર આધાર રાખીએ છીએ, આપણે જગતના સાધનો, જગતના મિત્રો, જગતની પદ્ધતિ ઉપર આધાર રાખીએ છીએ. એની ઉપર ડિપેન્ડ થવું, એની ઉપર આધાર રાખવો, સવારે ઘૂંટણથી એની પાસે જવું, એ આપણે ચૂકી જઈએ છીએ. માટે તે એની જે દોરવણી જે છે, ડિવાઇન ગાઈડન્સ એમ કહેવામાં આવે છે. દૈવીય માર્ગદર્શન કોઈને આ પૃથ્વી પર ભાગ નથી વાળા, આપણને આપવામાં આવ્યું છે. તમારી એક પ્રશ્નના માટે તેની પાસે જવાબ છે. હાલ એક વાત તમને કહું, આ જગત પર, આ જગતની અંદર, આ પૃથ્વી ઉપર તમારી ને મારી ઉપર જે પ્રેમ કરી શકે એવો બીજો કોઈ નથી. એટલી હદે તેણે પોતા આપણને પર પ્રેમ કર્યું છે. એ આપણને એમ જ નહીં મૂકી દેશે. એમ જ તજી નહીં દેશે. અહીંયા લખ્યું છે, હું તને કદી મૂકી દઈશ નહીં અને તજીશ પણ. સ્ટ્રોંગલી એણે આપણને પકડી રાખ્યો છે એના જમણા હાથથી. ગીત શાસ્ત્ર, હા, યશાયા 42મો અધ્યાય, યશાયા 42:16, યશાયા 42:16, આઇઝાયા ચેપ્ટર 42 વર્સ 16. વાંચો ઝડપથી. જે માર્ગ આંધળાઓ જાણતા નથી તે પર હું તેઓને ચલાવીશ. જે વાતની તેમને માહિતી નથી તે ઉપર હું તેમને ચાલતા કરીશ. હા, તેમની સન્મુખ હું અંધકારને અજવાળારૂપ અને ખરબચડી જગાઓને સપાટ કરીશ. જે કામ હું કરવાનો છું હા, તે એ છે હા, કે હું તેમને પડતા તમને પડતા મૂકીશ. વોટ અ વન્ડરફુલ પ્રિવિલેજ વી હેવ. આપણે કેવો અદ્ભુત હક ખ્રિસ્તમાં અપાયેલો છે. હું તમને પડતા મૂકીશ. ઘણીવાર નિરાશ થઈએ છીએ વાલાઓ, ઘણીવાર દુઃખી થઈએ છીએ. કોયડાઓ, પ્રશ્નો, મૂંઝવણો અને પાર હોતા નથી. એક સમસ્યામાંથી નીકળે બીજી ઊભી હોય, બીજીમાંથી નીકળે ત્રીજી ઊભી હોય છે. પ્રભુને આપણા હૃદયો હાંક મારે, પ્રભુ ક્યાં સુધી આનું નિવારણ, ક્યાં સુધી નહીં આવે, ક્યાં સુધી આમાં ને આમાં જ આપણે ધીરજ ગુમાવી દઈએ છીએ. બટ આપણો પ્રભુ ચાહે છે, પ્રેમી પ્રભુ ચાહે છે. થોભો વાટજો, જ્યાં સુધી એ મેઘસ્તંભ અગ્નિસ્તંભ નહીં ખસે ત્યાં સુધી વાટજો. સમજાય વાત? એ થોપતો અનલેસ ને અનટિલ, જ્યાં સુધી એની ઈચ્છા નહીં થાય મૂવ કરવાના માટેની. જો એક બીજી કલમ તમને વંચાવી દઉં, નિર્ગમનનું પુસ્તક, ગણનામાં છે 10મો અધ્યાય. શું એ કરતો એ ગણના 10 35મી કલમ, 33મો વાંચો. 33. અને તેઓએ યહોવાના પર્વતથી 3 દિવસનો માર્ગ કાપ્યો, અને એ 3 દિવસમાં યહોવાનો કરાર તેઓને માટે વિશ્રામ સ્થાન શોધવા માટે તેઓની આગળ ચાલ્યો. અને દિવસે તેઓ છાવણીમાંથી ચાલી નીકળતા ત્યારે યહોવાનો મેઘ તેઓ ઉપર રહેતો. વિશ્રામ સ્થાન શોધવા સારું તેઓની આગળ ચાલતો, તે શોધતો કે ક્યાં થોભવું છે. બીજી બી એક કલમ છે, પુનર્નિયમ 1લો અધ્યાય અને તેની 33મી કલમ. આ બી આ સિગ્નિફાઈ કરે છે. જોઈ લો બરાબર ધ્યાનથી, તમે લખી લો. આ બધી ઇમ્પોર્ટન્ટ વર્સિસ છે. ડિટ્રોનોમી ચેપ્ટર 1 વર્સ 33, પુનર્નિયમ 1લો અધ્યાય તેની 33મી કલમ.
શોધી કાઢવાની કે ક્યાં તંબુ બાંધવાનો, તથા તમારે કયે રસ્તે જવું કયે રસ્તે જવું, તે બતાવવાને હા, રાત્રે અગ્નિ રૂપે ને દિવસે મેઘ રૂપે તે તમારે આગળ ચાલતા હતા. આગળ 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 તેઓ નહીં ચાલતો. ક્યાં તંબુ મારવો, ક્યાં નહીં મારવો, કમ્પ્લીટલી ગાઈડન્સ. મૂસા, તારી અક્કલ પર આધાર નહીં રાખ, તારી બુદ્ધિ ઉપર આધાર નહીં રાખ, તારી સાથે કેટલા બધા માણસો છે તેઓના સલાહ ઉપર આધાર નહીં રાખ, તારા સસરા કે તારા શાળાની જે તેઓ ત્યાં રહેલા છે, તેઓ ત્યાંના માહિર લોકો છે, એ લોકોને અરણ્ય કેટલું ભયંકર છે ખબર છે, તેઓ ઉપર પણ આધાર નહીં રાખ. હું તને દોરીશ, હું તને ચલાવીશ. અરણ્યમાં તે માર્ગ કરે છે. વાલા, પ્રભુ આપણને શીખવે, જેમ મૂસાને તેણે શીખવ્યું. આ બધી વસ્તુ આપણે શું શીખી રહ્યા છે? મૂસાને પ્રભુ જે શીખાડ્યું તે એ જ આપણે શીખી રહ્યા છે. ધીરજ રહીએ, ઉતાવળ નહીં કરીએ, ઉતાવળ નહીં કરીએ, ધીરજ રાખે જ્યાં સુધી એ આપણને કન્ફર્મ નહીં કરે વોટ ઇઝ ધ વિલ ઓફ ગોડ, શું છે એની ઈચ્છા, ત્યાં સુધી તો એ શું છે? પ્રકાશ આપે છે. શું આપે છે? અચ્છા, હવે આપણે એનો સ્પિરિચ્યુઅલ તો જોઈ લઈએ ટૂંકાણમાં. આત્મિક શું આપે છે? તે આપણને પ્રકાશ આપે છે. શું આપે છે? આત્મિક જીવનમાં દરેક ક્રિશ્ચિયનના માટે ધ લાઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. શું? દરેક ખ્રિસ્તી માટે પ્રકાશ બહુ જરૂરનો છે. ફરી હું પાછું બોલું છું, તમારા મનમાં વાત ઘૂસી જાય બરાબર. દરેક માણસના માટે જે જગત પર છે પ્રકાશ બહુ જરૂરનો છે. શું જરૂરનો છે? કેમ પ્રકાશ જરૂરનો છે? કે પ્રકાશ જ આપણું જીવન છે. કેમ પ્રકાશ જરૂરનો છે? કેમ કે પ્રકાશ જ આપણું જીવન છે. યોહાનની સુવાર્તા 1લો અધ્યાય, John chapter 1. યોહાનની સુવાર્તા 1લો અધ્યાય, તેની 4થી કલમ વાંચીએ. એનામાં જીવન હતું, હા, એ જીવન માણસોનું અજવાળું હતું. 5મી કલમ, તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારે તેને સ્વીકાર્યું નહીં. 9મી કલમ, ખરો અજવાળું તે હતું કે જે જગતમાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે. 4થી કલમ ફરીથી વાંચું છું. તેનામાં જીવન હતું, તે જીવન માણસોનું અજવાળું હતું. ફરી કહું છું, તેનામાં જીવન હતું. કોનામાં? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. શું હતું? જીવન. તે જીવન શું હતું? આપણું. હા, તે જીવન આપણું જીવન હતું એવું નથી લખ્યું. તે જીવન આપણું અજવાળું હતું. મેં શરૂઆતમાં તમને કહ્યું, દરેક માણસના માટે ધ લાઇટ ઇઝ ધ પ્રેફરન્સ. જો અજવાળું નથી તો જીવન થતું જ નથી શરૂ. સમજ પડી? બિકોઝ વી આર ઓલ ડેડ. બધા જ મરેલા હતા, બધા જ અંધકારના અધિકારની નીચે, અંધકારના રાજ્યમાં. ત્યાંથી તેણે આપણે છોડાવીને, અંધકારના રાજ્યમાંથી છોડાવીને પ્રકાશના રાજ્યમાં, એટલે પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં તે આપણે લાવ્યો. કલોસી 1:12 વાંચીએ છીએ. અંધકારના રાજ્યમાંથી છોડાવ્યા છે. આપણી અંદર શું હતો? અંધકાર હતો. માટે લખવામાં આવ્યું તેનામાં જીવન હતું. એ જીવન જે છે ને વાલાઓ, અનંતકાળનું જીવન. યોહાનના પત્રમાં લખવાનું અનંતકાળનું જીવન કે જે બાપની પાસે હતું. તે જીવન બાપનું જીવન તે દીકરામાં રાખવાનું પણ તેને આપ્યું. યોહાનની સુવાર્તા તેનો 4થો અધ્યાય, 5મો અધ્યાય, જો એ કલમ વંચાવી દો તમે. 22મી કલમ, 26મી કલમ, 5:26. વાંચો. કેમ કે જેમ બાપને પોતામાં જીવન છે, તેમ દીકરાને પણ પોતામાં જીવન રાખવાનું તેણે આપ્યું. હા, તેમ દીકરાને પણ જીવન રાખવાનું. જ્યારે તે માણસ દેહમાં આવ્યો, ફૂલનેસથી ધ લાઈફ જે છે એનામાં, પુષ્કળતાથી પ્રભુ એનામાં હતું. અને એ જીવન એ આપણી સુધી પહોંચે માટે પ્રકાશની જરૂર છે. જેઓ પ્રકાશ પામ્યા નથી, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો પ્રકાશ પામ્યા નથી, તેઓની પાસે જીવન પહોંચતું નથી. પ્રકાશ એટલે શું ખબર તમે? એને ઓળખવો. શું? તેને ઓળખવું, એને ઓળખવું. માટે યોહાનની સુવાર્તાના 17મા અધ્યાયમાં લખ્યું છે, તેને ઓળખવો એટલે તેને જે મોકલ્યો તેને ઓળખવો એટલે જ અનંત જીવન. યોહાનની સુવાર્તા 17મો અધ્યાય, 3જી કલમ. 3જી કલમ વાંચી જાઓ ઝડપથી. અનંત જીવન એ છે કે હા, તેઓ તમને એકલા ખરા ઈશ્વરને તથા
હા ઈસુ ખ્રિસ્ત જેને તમે મોકલ્યા છે તે એમને ઓળખે. હા તેને ઓળખે. આ પ્રકાશ આપણી સુધી મોકલવામાં આવ્યો. યોહાનની સુવાર્તાના 8મા અધ્યાયમાં થોડી કલમો વાંચી જાઉં છું, તમે ખાલી લખી લો અથવા જોઈ લો. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય તેની 12મી કલમ. ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું. મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે. ધ લાઈફ, ધ લાઇટ ઓફ લાઈફ. સમજ પડી? કોનું અજવાળું પામશે? કોનું? કોનું? હા, જીવનનું અજવાળું. ધ લાઇટ ઓફ ધ લાઈફ. ધીમે ધીમે સમજીએ, થોડું થોડું હજુ ક્લિયર કરીશ પ્રભુની કૃપામાં. જોઈ લો, બીજી બી એક કલમ જોઈ લો. 9મો અધ્યાય 5મી કલમ. યોહાન 9:5. જ્યારે હું જગતમાં છું હા ત્યારે હું જગતનો પ્રકાશ છું. હા, જ્યારે હું જગતમાં. 12મો અધ્યાયમાં આવી જાઓ ઝડપથી. 35મી કલમ. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે હજી થોડી વાર તમારી પાસે પ્રકાશ છે. હા જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી ચાલો. રખેને તમારા પર અંધકાર આવી પડે હા અને અંધકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે તે જાણતો નથી. 46મી કલમ. 46. જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે. હા. માટે જગતમાં હું પ્રકાશ રૂપે આવ્યો છું. હવે બે વાત પ્રભુ ઈસુએ કરી છે. જો તમે બરાબર ધ્યાનથી જો અને વાંચી છે તો તમને ખ્યાલ આવશે. પહેલી વાત કીધી, હું અજવાળું છું, હું જગતનો પ્રકાશ છું. જે કોઈ મારી પર વિશ્વાસ કરે છે તે અંધકારમાં નહીં ચાલશે, અથવા તો તેનામાં અંધકાર રહેશે નહીં. પહેલી વાત એ કરી. એની ઓળખવાથી આપણે એને પ્રકાશ મળે છે. આ પહેલી વાત છે. બીજી વસ્તુ કહે છે એ પ્રકાશમાં ચાલવાનું છે. શું કહે છે? વોક ઇન ધ લાઇટ. પ્રકાશમાં ચાલો. એફએસના પત્રમાં ઘણી વાર વાંચીએ છીએ વોક ઇન ધ. પણ જો જેઓની વિશ્વાસની શરૂઆત થઈ જ નથી, જેઓ પ્રકાશ પામ્યા જ નથી, જેઓના હૃદયમાં પ્રકાશ શરૂ થયો જ નથી, તેઓને ચાલવાની વાત આવતી નથી. બે વાત છે, કન્ફ્યુઝ થતો નહીં. પહેલી વસ્તુ, ઈસુ ખ્રિસ્તની ઓળખાણમાં શું આપણે આવ્યા છે ત્યાંથી શરૂઆત થાય છે. પ્રકાશની શરૂઆત શાથી થાય છે? એની ઓળખાણથી થાય છે. આપણા હૃદયની અંદર એ પ્રકાશ એક દિવસ પડવો જ જોઈએ. એફએસી 5માં વાંચીએ છીએ. એફએસીનો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 13મી 14મી કલમ. 14મી કલમ વાંચો. 14. માટે કહેલું છે કે હા ઊંઘનાર જાગ, હા ઊંઘનાર જાગ ને મોયલામાંથી ઉઠ. હા. ને ખ્રિસ્ત તારા પ્રકાશ પાડશે. ને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે. ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે. ઊંઘનાર જાગ. જેઓ ઊંઘેલા છે. આપણે આપણા અંધકારની અંદર, પાપની અંદર ઊંઘેલા હતા, મરેલા હતા. દરેક માણસ, મેં આગળ ઘણી વખત કીધું, દરેક માણસ જે જન્મે છે પૃથ્વી ઉપર મરેલા આત્માની સાથે જન્મે છે. મરેલો આત્મા એટલે દેવને ઓળખતો નથી, દેવની વાણી સાંભળી શકતો નથી, દેવને જાણતો નથી. આ મરેલો છે. ખ્રિસ્તનો પ્રકાશ તેની ઉપર આવે છે. માટે આપણે યશાયાના પુસ્તકના માથીમાં બી ઘણી વખત વાંચ્યું છે. તેણે અંધકારની અંદર પ્રકાશવાન માટે ઈસુ ખ્રિસ્તને મોકલ્યો. અંધકારમાં બેસેલાઓએ મહાન મોટો પ્રકાશ જોયો છે. એન્ડ લાઇટ ઇટ. માટે આપણે વાંચીએ છીએ પ્રકટીકરણના 22મા અધ્યાયની અંદર, તે મોર્નિંગ સ્ટાર છે. કોણ છે? પ્રભાતનો પ્રકાશિત. કોણ છે એ? ઈસુ ખ્રિસ્ત પોતે છે. પ્રકટીકરણ 22. મેં ઈશ્વરે મારા દૂતને મોકલ્યો છે કે તે મંડળીઓને માટે આ સાક્ષી તમને આપે. હું દાઉદનું થડ તથા સંતાન અને પ્રભાતનો પ્રકાશિત તારો છું. આઈ એમ ધ મોર્નિંગ સ્ટાર. હું પ્રભાતનો પ્રકાશિત તારો છું. જેઓના હૃદયમાં આ અર્લી મોર્નિંગનો સ્ટાર ઉગ્યો નથી ને, તેઓના માટે ખ્રિસ્ત કે જે ન્યાયપણાનો સૂરજ છે તે ભારે તકલીફ લાવશે. આ મોટી મિસ્ટ્રી છે. રિમેમ્બર કેરફુલી, જે માલાખીના પુસ્તકના છેલ્લા અધ્યાયમાં, 4થા અધ્યાયમાં ચેતવણીના રૂપમાં લખવામાં આવ્યો છે, તે ન્યાયપણાનો સૂરજ ઉગશે. પણ જેઓને માટે અનુભવ થયો છે પ્રકાશિત તારા, તેઓના માટે તેઓની પાંખોમાં આરોગ્ય લાવશે. પણ જો નથી તો તેઓએ ભયંકર અગ્નિમાં થઈને જવું પડશે. તેઓના માટે એ ન્યાયપણાનો સૂરજ તેઓને બાળીને ભસ્મ કરી નાખશે.
પ્રકાશિત. માટે પિત્તર કહે છે, બીજું પિત્તર 2 પીટર પહેલો અધ્યાય ને મારા ખ્યાલથી 29મી કલમ છે. બીજું પિત્તર 1:19 વાંચો. પહેલું બીજું પિત્તર 1:19. વળી અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત એટલે ભવિષ્ય વચન છે. હા. તેને અંધારે સ્થાને પ્રકાશ કરનાર દીવા જેવા જાણીને જ્યાં સુધી વહેલી પ્રભાત થાય ને સવારનો તારો તમારા અંતઃકરણોમાં ઉગે ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો તો સારું. આ રેપ્ચરની વાત લખી છે. જ્યારે પ્રભુ પાછો આવશે, પો ફાટતે એ મોર્નિંગ સ્ટાર ફરી આવશે અને એ તમારા હૃદયમાં ઉગે ત્યાં સુધી તમારે ધીરજ રાખવાની જરૂર છે. વાલાઓ, આ કોઈ જોશે જ નહીં જો તૈયાર નહીં હોય તો. મોર્નિંગ સ્ટાર જે છે, પ્રભાતનો પ્રકાશિત તારો, એ તેઓ જ જુએ છે કે જેઓ જાગતા છે. કોણ જુએ છે? કોણ જુએ છે? જેઓ જાગતા છે. જો સૂઈ ગયા તેઓ પ્રભાતનો પ્રકાશિત તારો. માટે એણે લખ્યું, જો વાંચું છું ગુજરાતીમાં બરાબર, તેને અંધારે ઠેકાણે પ્રકાશ કરનાર દીવા જેવા જાણીને જ્યાં સુધી પો ફાટે ને સવારનો તારો તમારા અંતઃકરણમાં ઉગે ત્યાં સુધી તેના પર તમે ચિત્ત લગાડો તો સારું. પરંતુ રેપ્ચરની વાત કે ચાલવાની વાત પછી આવે છે. સૌથી પહેલાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રકાશ તમારા હૃદયમાં શું પડ્યો, આ ચેક કરવાની જરૂર છે. શું કદી પણ આ સુવાર્તાની પ્રકાશ આપણા હૃદયમાં આવ્યો? 2 કોરિન્થીના 4 અધ્યાયમાં તે લખવામાં આવેલું છે. 2 કોરિન્થી 4 અધ્યાય અને તેની 6ઠી કલમ, 2 Corinthians chapter 4 verse 6. આ અનુભવ શું તમારો છે? ધ્યાનથી વાંચીશું સાથે મળીને. કેમ કે જે દેવે અંધારામાંથી અજવાળવાને પ્રકાશવાનું ફરનાવ્યું, તેણે આપણા હૃદયમાં પ્રકાશ પાડ્યો છે કે જેથી તે ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પડે. ક્યાં પાડ્યો છે પ્રકાશ? ક્યાં વાંચ્યું ને? જુઓ ને અંદર. ક્યાં? આ તો હું બોલું છું પણ તમને લોકોને ખ્યાલ આવે છે કે નથી આવતો? શું લખ્યું છે અંદર? ક્યાં પ્રકાશ પાડ્યો? ક્યાં? હૃદયમાં. ક્યાં પાડ્યો છે? હા, આપણા હૃદયમાં. જેણે અંધારામાંથી અજવાળવાને પ્રકાશ, જેણે શરૂઆતમાં ઉત્પત્તિના પુસ્તક પહેલો અધ્યાય પહેલી અજવાળું થાવ, અજવાળું થયું. શું કીધું એણે? અજવાળું થાવ થયું. એના કહેવાથી બી છે ઇંગ્લિશમાં આગળ. બી એ ખ્રિસ્ત પોતે જે મોનોજીન છે, જે જીવનનો શબ્દ જે છે, અવિનાશી એવો શબ્દ છે. પહેલા પિત્તરના પહેલા અધ્યાયની 28મી કલમ લખેલું છે. અવિનાશી એવો એક કદી ન કરમાઈ જનાર વચન જે દેવનો શબ્દ છે, તેના વડે તેણે સગળું ઉત્પન્ન કર્યું. થાવ ને થઈ ગયું. તે શબ્દનો અવાજ આપણા હૃદયમાં તેણે સુવાર્તા રૂપે સંભળાયો અને આપણા હૃદયમાં પ્રકાશ પાડ્યો. શું એ અનુભવ આપણો છે વાલાઓ? કદી એ સુવાર્તા આપણે સાંભળી કે આપણે પસ્તાવો કર્યો, આપણું હૃદય બદલાયું? હા, એ સુવાર્તા છે, મહિમાની સુવાર્તા છે. જો 3જી કલમ, 4 અધ્યાય 3જી કલમ વાંચો. પણ જો અમારી સુવાર્તા ઢંકાયેલી હોય તો તે નાશ પામનારાઓને સારું ઢંકાયેલી છે. 4થી કલમ. તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે. એ સારું કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય, તેના મહિમાની સુવાર્તા. શું કહે છે? તેના મહિમાની સુવાર્તાનો ઉદય તેઓ પર ન થાય. બ્લાઇન્ડ કરીને રાખ્યા છે. માટે જ્યારે સુવાર્તા સંભળાવવામાં આવે છે, બધા જ પ્રકાશ પામતા નથી. તેઓ માટે ઢંકાયેલી છે સુવાર્તા. વોટ અ બ્લેસેડ. તમે જો અહીંયા છો તેઓ કેટલા ધન્ય છો. ન કેવળ તમે, પણ જેઓ આ સુવાર્તા સાંભળી અને હૃદયની અંદર પ્રકાશ આવ્યો અને તેઓ પોતાના પાપ કબૂલ કર્યા. તેઓને પોતાની પાપી અવસ્થાની ખબર પડી કે આમ પાપી અને હું પોતાને બચાવી શકતો નથી, કેવળ તે મને બચાવી શકે છે, તેના લોહીમાં મને ઉદ્ધાર છે. શું એ પ્રકાશ આપણે પામ્યા? એ શરૂઆત થવી જોઈએ. સમજાય છે હું જે કહું છું? તેનામાં જીવન હતું, તે માણસોનું અજવાળું હતું.
અજવાળું હતું. આપણે અજવાળું પામ્યા તો જ જીવન પામવા મળે છે. જો અજવાળું નથી પામ્યા, ઈસુ ખ્રિસ્તનું અજવાળું આપણા હૃદયમાં નથી આવ્યું, તો જીવન પામશું નહીં. અજવાળું તો શું છે? ઈસુ ખ્રિસ્ત કોણ છે તે. શું છે? ઈસુ ખ્રિસ્ત વિશેનું અજવાળું. તો કોણ છે? ઉદ્ધાર કરનાર છે. શું કોણ છે? મુક્તિદાતા છે એકલો. બીજું તે પ્રભુ છે. કોણ છે? તારનાર અને પ્રભુ. કોણ છે? તારનાર અને હા, ખાલી એટલું જ કે તારનાર 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 ને પ્રભુ નહીં, તો નહીં ચાલે. શું કીધું? તારનાર અને બંને છે તે. પ્રેરિતના પુસ્તકમાં વાંચીએ છીએ બીજા અધ્યાયની અંદર પિત્તરે ભાષણ કર્યું, તેને દેવે પ્રભુ તથા તારનાર ઠરાવ્યો છે. શું તમે એને રીતે જોયો? મારો તારનાર છે, મારો પ્રભુ છે, મારો સ્વામી છે, મારો ગુરુ છે, મારો સર્વસ્વ છે. જો તે પ્રકાશ તમે પામ્યા છો તમારા અંતઃકરણમાં અને એને પકડ્યો છે, તો જીવનની શરૂઆત થઈ છે. તો આ ફર્સ્ટ લાઇટ છે. શું છે? પહેલો પ્રકાશ જે આપણા હૃદયમાં તેણે અંદર રાખ્યો. બીજી લાઇટ આપણે જોઈ ગયા છે. જો તમે ધ્યાનથી જોયું હોય તો મુલાકાત મંડપની અંદર મેં કીધું હતું કે લાઇટ છે, ત્યાં દેવી હતી. જોઈ લે ને, એ શું કરતી હતી? મુલાકાત મંડપમાં, પવિત્ર સ્થાનમાં પ્રકાશ આપતી હતી. મુલાકાત મંડપમાં બીજી લાઇટની કોઈ વ્યવસ્થા હતી? ખાલી દીવી હતી. અને દીવી જે હતી ધૂપ, સોરી માફ કરજો, જે દીવી જે હતી સોનાની, એની ઉપર 7 પાંખ નીકળેલી અને 7 પ્રકારની ત્યાં દીવી હતી. મેં તમને કહ્યું હતું પવિત્ર આત્માના 7 કામ વિશે તે બોલે છે. ત્યાં પ્રકાશ કે પ્રકટીકરણ પ્રભુ આપે છે એની મારફતે. શાના માટે પ્રભુએ ત્યાં દીવી મુલાકાત મંડપમાં રાખી છે? મેં આગળ તમને કહ્યું જો તમે યાદ હોય તો, સેવા કરવાના માટે. શાના માટે? તમારે કેવી રીતે સેવા કરવાની છે પ્રકાશમાં, અજવાળામાં, એ તમે જાણો, જેથી તમે ભૂલ નહીં કરો, તમે ઠોકર નહીં ખાઓ પોતે અને બીજાઓને ઠોકરરૂપ નહીં થાઓ. ધોઝ આર સર્વ ટુ હિમ, જો તેની સેવા કરવા માંગે છે, જો તેના માટે વપરાવા માંગે છે, એઓના માટે એ દેવી ત્યાં છે. આ બીજું અજવાળું હતું. અને આ થર્ડ પ્રભુએ રાખ્યું માર્ગમાં દોરવાના માટે અજવાળું. સમજાઈ વાત? માર્ગમાં દોરવાના માટે તેણે રાત્રે અગ્નિસ્તંભ અને દિવસે મેઘસ્તંભ આપ્યો, કે જેથી કરીને તેઓને દોરે તેઓને ઇન ધ વિલ્ડરનેસ, અરણ્યમાં, જ્યાં કોઈ માર્ગ નથી સૂચતો, જ્યાં ખબર નથી પડતી. એ આપણી ડેલી વોક વિશે બોલે. શું કહે છે? રોજિંદી ચાલ વિશે. રોજે રોજ માટે, તમારા નાના નાના પ્રશ્નના માટે પ્રભુ તરફથી ગાઈડન્સ છે. શું છે પ્રભુ તરફથી? આ પ્રકાશ આપણો રોજ બરોજ શું થવો જોઈએ? વધતો જવો. જે દિવસથી ઉદ્ધાર પામ્યા, ચાહે 5 વર્ષ, ચાહે 1 વર્ષ, ચાહે 10 વર્ષ, ચાહે 25 વર્ષ, શું એ પ્રકાશ વધ્યો પ્રકાશ? કે ત્યાં જ છે? આપણે ચેક અવર સેલ્ફ, આપણે તપાસ કરીએ પોતાની. શું એ પ્રકાશ વધ્યો? દેવનું વચન શું કહે છે? નીતિ વચન 4 અધ્યાય તેની 12મી કલમ, પ્રોવર્બ્સ ચેપ્ટર 4 વર્સ 12. નીતિ વચન 4 અધ્યાય 18મી કલમ, માફ કરજો, નીતિ વચન 4 ને 18. પ્રોવર્બ્સ ચેપ્ટર 4 વર્સ 18. પણ સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, હા, જે મધ્યાહન થતા સુધી વધતો ને વધતો જાય છે. 19મી. દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે, તેઓ સાથી ખેસ ખાય છે, તે તેઓ જાણતા નથી. સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, જે મધ્યાહન થતા સુધી વધતો ને વધતો. સવારે જે પ્રકાશ હોય છે થોડું ઓછું હોય છે, લાઇટ હોય છે. જેમ 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 9 વાગે, 10 વાગે, 11 વાગે, 12 વાગે, 2 વાગે, 3 વાગે ફૂલ પ્રકાશ હોય છે. આપણે જોઈ બી શકતા. આ વધવો જોઈએ, સદાચારીના જીવનમાં વધવો જોઈએ. પ્રકાશ એટલે એની ઓળખાણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વધવી જોઈએ. બધી આપણી ઓળખાણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે, ઉદ્ધાર કરનાર પ્રભુ, ત્યાર પછી એનો સ્વભાવ, એનામાં જે રહેલી નમ્રતા છે શું આપણે જાણી, એનામાં જે રહેલી જે દીનતા છે તે આપણે જાણી, તેનામાં જે રહેલો જે પ્રેમ છે તે આપણે અનુભવ્યો, તેના જે પવિત્રતા છે તે આપણે શું જાણી, તેનું જે દેવત્વ જે છે, તેનો જે ગૌરવ અને મહિમા અપાયેલો છે તે શું જાણ્યો, તે જે નવા કરારનો મધ્યસ્થ છે, આપણો પ્રમુખ્યા જે છે શું તમે જાણ્યો. કેટલું આપણે એને ઓળખીએ છીએ, કેટલું એ આપણા માટે કોણ છે, એની તાલાવેલી છે, એના હૃદયમાં એ છે ઈચ્છા છે. તમે એના માટે
આપણા માટે તે કોણ છે પૂછતો એના શિષ્યોને, મારા વિશે તમે શું કહો છો, મારા વિશે તમે શું કહો છો, તે પૂછતો પ્રભુ આજે બી પૂછે છે, આજે બી આપણને પૂછે છે, હું કોણ છું તમારા માટે, તમે મને કેટલું ઓળખો છો. શું પ્રકાશ આપણો વધ્યો? ન કેવળ તેના વિશે પણ તેની બાબતોના વિશે શું પ્રકાશ આપણો વધ્યો? શું આપણે જાણ્યું કે તેનામાં રહેલું જે પુનરુત્થાનનું સામર્થ્ય છે તે શું છે? શું જાણ્યું કે તેના લોહીનું જે સામર્થ્ય છે જે સર્વ બાબતોથી છોડાવે છે? આપણે શું જાણ્યું? તેના વધસ્તંભની તાકાત કે જે તાકાત એના વધસ્તંભની અંદર જે છે તેણે પરાક્રમો અને અધિપતિઓ અને અંધકારના બળોને હરાવી નાખ્યા. કલોસી 12:16 પ્રમાણે બધાને ઉઘાડા પાડી નાખ્યા. આપણી વિરુદ્ધ જે ખત હતું, નિયમશાસ્ત્ર, જે મોટો નિયમ જે આપણે પૂરો કરવો પડે, 613 આજ્ઞાઓ આપણી પીછો કરી રહ્યો હતો, આપણા માથાની ઉપર અગ્નિના દ્વારા જેવો હતો અને મોટા બોજની જેવો હતો, તેને હટાવીને દૂર કર્યો. શું આપણે તે જાણ્યું? શું આપણે તેને ઓળખ્યો? તેનામાં જે એના મરણની અંદર જે તાકાત છે તે આપણે શું જાણી? એની જે જીવ ઉઠવાની જે સામર્થ્ય હતું જેના લીધે તે પરાક્રમે ઉઠીને દેવનો દીકરો ઠર્યો છે. રૂમી 1:4 પ્રમાણે દીકરો હતો પરંતુ દીકરો ઠર્યો. બહુ ફરક છે બંનેની વચ્ચે. જો કોઈ પ્રભુની ઈચ્છા હશે તો ઇટ ઇઝ અ મિસ્ટ્રી, બિગ મિસ્ટ્રી. યશાયા 9મા અધ્યાયમાં કહે છે તમને દીકરો આપવામાં આવ્યો છે. દીકરો હતો, જન્મ્યો ત્યારે દીકરો નથી બન્યો. ઓલરેડી હી ઇઝ અ સન, ઇટર્નલ સન છે, સનાતન પુત્ર છે, આપેલો તમારા ને મારા માટે. પૃથ્વી ઉપર જ્યારે તે પુવાર કર્યો, મરણ પામ્યો, દટાયો, લખવામાં આવ્યું છે તે એટલે સુધી પોતાને દીન કર્યો કે તે પોતાને છોડાવી બી શકે નહીં. માટે એફએસસીના પત્રમાં તેના વિશે લખવામાં આવ્યું, દેવે તેને મરેલામાંથી ઉઠાડ્યો. એનો મતલબ શું છે ખબર તમને? એટલો બધો તે નમ્ર અને દીન થઈ ગયો, એણે પોતાને સોંપી દીધો કે તે પોતે પોતાને ઉઠાડી બી નહીં શકે જો દેવ નહીં ઉઠાડે. એ રીત છે. માટે દેવે પોતાનું સામર્થ્ય તેના પ્રગટ કરીને તેને મુએલામાંથી ઉઠાડ્યો, સજીવન કર્યો અને પોતાને જમણે હાથે મહિમામાં તેને ઉપર બેસાડ્યો અને સર્વથી શ્રેષ્ઠ એવું નામ તેને આપ્યું. પૃથ્વીના સગળા તેના પગે પડીને તેનું ભજન કરીને ઈસુ ખ્રિસ્ત તે પ્રભુ છે તેવું કબૂલ કરે, એવું તેના વિશે ઠરાવ્યું. હા, આપણો પ્રભુ છે. શું આપણે તેને જાણ્યો? આપણા માટે તે પડે પણ મધ્યસ્થતા કરે છે. આપણે ભૂલો કરીએ છીએ, નિષ્ફળ જઈએ છીએ, છતાં પણ ફરી પાછા ફરી શકીએ છીએ અને આબ્બા બાપ એમ કહીને હાંક મારી શકીએ છીએ. ભાઈ હાવ કેવી રીતે પ્રભુ આપણે સ્વીકારી લે છે? એમને એનામાં આપણને જુએ છે. તમને અને મને એનામાં નિર્દોષ ન્યાય હંમેશા માટે ઠરાવી દીધેલા છે. હવે આપણે કદી પાપ નથી કર્યું એવાથી આપણને જુએ છે. શું આપણે તે જાણ્યું? એ પ્રકાશ શું આપણે પામ્યા? શું તેની મેજનો પ્રકાશ આપણે પામ્યા? એની રોટલી ભાંગીએ છે તારે એને ઓળખ્યો તેઓએ. લુકની સુવાર્તાના 22મા અધ્યાયમાં વાંચીએ છીએ, બે અમોસ જતા બે શિષ્યો રસ્તામાં તેને નહીં ઓળખી શક્યા, પરંતુ જ્યારે તેઓએ રોટલી ભાંગી રાત્રે અંધારું હોવા છતાં બી તેઓએ તેને ઓળખી ગયા. આ તો મારો પ્રભુ છે, આ તો મારો પ્રભુ છે. પ્રભુ અદૃશ્ય થઈ ગયો. જાણ્યું એને? પુનરુત્થાન પામેલો પ્રભુ કેવળ વિશ્વાસીનો ભાગ છે. લિસન બી કેરફુલી. પુનરુત્થાન પામેલો એટલે જે સજીવન થયેલો પ્રભુ છે બધા માટે નથી. નોટ ફોર ધ જગત માટે નથી એ. કારણ કે પ્રભુનું વચન સાફ યોહાનની સુવાર્તા 14માં, હવે પછી મને જગત જોશે નહીં, હવે તેઓ મને પામશે પણ નહીં. તમે મને જોશો, તમે મને ઓળખશો, તમે મને પામશો. હું પોતાને તમારી આગળ પ્રગટ કરીશ થ્રુ ધ હોલી સ્પિરિટ, પવિત્ર આત્માની મારફતે. ઇટ ઇઝ અવર પ્રિવિલેજ. આપણો એ ભાગ છે કે પુનરુત્થાન પામેલો પ્રભુ છે એને આપણે ઓળખીએ છીએ એના સામર્થ્યની સાથે. જે આપણી નિર્બળતા હરી લે છે, જે આપણાથી થઈ શકતું નહોતું તે એની મારફતે આપણને કરાવે છે. એ શું સામર્થ્ય આપણે જાણ્યું? આ પ્રકાશ છે. જો હું તમને કહું છું આ પ્રકાશ આપણો વધવો જોઈએ, દિન પ્રતિદિન વધવો જોઈએ. બાપ્તિસ્મામાં એની સાથે મરાવું, દટાવવું અને સજીવન થવું શું છે તે આપણે જાણવું જોઈએ. એના લોહીની તાકાતથી જે શત્રુ ઉપર જય પામીએ છીએ પ્રકટીકરણના 12મા અધ્યાયમાં અને આપણા સાક્ષીના વચનથી આપણે જે જીતીએ છીએ એ આપણે જાણવું જોઈએ. શું આપણો અનુભવ થયો કે આપણે હારેલું જીવન જીવીએ છીએ? આપણે પડી જ જઈએ છીએ, વારંવાર આપણને કોઈ ઉઠાવવા પડે છે. શું આપણે એ સામર્થ્ય જાણ્યું? ફરી પાછો લેવા આવવાનો છે. શું એ જાણો છો? શું આપણે તેના માટે તૈયાર થઈ રહ્યા છે? એ તુરહીનો શબ્દ જે પુકારવામાં આવશે, રણસિંગડું જે છેલ્લું છે તે વાગશે, તેવો જ તેનો અવાજ સાંભળશે જેઓ તેના માટે તૈયાર છે. બીજાઓ નહીં સાંભળી શકે વાલાઓ. પળમાં બદલાણ થશે, પળમાં. બાકીને અહીંયા જ રહી જશે, અહીંયા જ રહી જશે. કોઈ વાર હશે તો તમને ડિટેલમાં એના વિશે આપણે જો પ્રભુની ઈચ્છા છે તો આવનાર ટાઈમમાં રેપ્ચરની ઉપર બહુ બધું જોવાના છે, બહુ ડિટેલિંગની અંદર પ્રભુની ઈચ્છા હશે તો શું આ પ્રકાશ આપણે પામ્યા?
પવિત્ર આત્માના જીવનનો પ્રકાશ શું આપણે પામ્યા? તે કેવી રીતે કામ કરે છે આપણા માહેમાં, આપણા આંતરિક મનુષ્યનું બળવાન કરે શું આપણે જાણ્યા? તેની કૃપામાં, એટલે ઈસુ ખ્રિસ્તમાં જે કૃપા છે તેનામાં સ્થિર થવું તે આપણે શું જાણ્યું? તેનો મંડળીનો પ્રકાશ શું આપણે જાણ્યો? સાથે મળીને તેના બોધમાં, રોટલી ભાંગવામાં, સંગતમાં અને પ્રાર્થનામાં જે પ્રેરિત 2:42 જે શરૂઆતના સંતો કરતા, એનું શું રહસ્ય, મર્મો, એનો પ્રકાશ શું આપણે પામ્યા? આ બધા પ્રકાશ છે, આ બધું અજવાળું છે જે વધતું ને વધતું વધતું ને વધતું જાય છે. મધ્યાહન સુધી આપણો પ્રકાશ વધવો જોઈએ, એના માટે પ્રભુએ આપ્યો. સમજ પડી વાતમાં? તો આ સર્વ બાબતો હતી માટે પ્રભુએ પોતાને અજવાળાના રૂપે આપણી મધ્ય મૂક્યો છે, અને આ અજવાળું તેના વચનમાં પ્રગટ કરવામાં આવેલું છે. ગીતશાસ્ત્ર 19, Psalm chapter 19, ગીતશાસ્ત્ર 19, આઠમી કલમ. વાંચી જાઓ ઝડપથી, મારો સમય તો પૂરો થવા આવ્યો છે. યહોવાના વિધિઓ યથાર્થ છે, હા. તેઓ હૃદયને આનંદ આપે છે. હમ. યહોવાની આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે. યહોવાનું વચન આંખોને પ્રકાશ આપે છે. વાર્તાઓમાં નહીં, કહાનીઓમાં નહીં, કલ્પનાઓમાં નહીં, સપનામાં નહીં, એવી રીતે પ્રભુ પ્રકાશ નથી આપતો. નો નો એટ ઓલ. સારી સારી સલાહ કોઈ આપી શકે, સારા સારા સૂચનો કોઈ આપી શકે. જગતની અંદર બહુ જ્ઞાની લોકો છે. હવે તો પેલા એ લોકો બી નીકળ્યા છે, પેલા મોટિવેટર સ્પીકરો આ જાતના. તમને યુટ્યુબ પર, ફેસબુક પર એટલા બધા મોટિવેટર મળશે, તમારે શું કરવું, શું નહીં કરવું, તમારા લાઈફને કેટલી સુંદર બનાવવું, તમારે બોલવાનું કેવી રીતે, ચાલવાનું કેવી રીતે, ઉઠવાનું, બેસવાનું. સો મેની સ્પીકર આર ધેર ઇન ધ મોટિવેટર. અવર મોટિવેટર ઇઝ ધ વર્ડ ઓફ ગોડ. દેવનું વચન એ આપણને ઉઠાવે છે. બીજો કોઈ પ્રકાશ આપણને, તે શું કહે છે? આપણને આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે. ગીતશાસ્ત્ર 119 ને 105 વાંચી જાઓ ઝડપથી. ગીતશાસ્ત્ર 119 ને 105 ઝડપથી વાંચો, સમય મારો બહુ ઝડપથી જાય છે. મારા પગોને માટે તમારું વચન નિવારક છે, હા. તે મારા માર્ગને માટે અજવાળું છે. મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, મારા માર્ગોને સારું અજવાળારૂપ છે. 140, હા 130, 119, 130 વાંચો. 119 ને 130, 119મો અધ્યાય 130મી કલમ. તમારા વચનોનો ખુલાસો હા પ્રકાશ આપે છે, હા. તે ભોળાને સમજણ આપે છે. વચનોનો ખુલાસો પ્રકાશ આપે છે. દેવનું વચન આપણને કમ્પ્લીટલી રેવલેશન આપે છે. આપણે બીજે કોઈ જરૂર પડતી નથી. એમાંથી આપણને પ્રકાશ મળશે. જો નથી સમજાતું, ભૂલ થતી છે, મુશ્કેલી વધતી જતી છે, દેવના વચનમાંથી શોધો. એક એક વસ્તુ દેવના વચનમાંથી આપણા માટે આપવામાં આવેલી છે. કમ્પ્લીટ રેવલેશન પ્રભુના વચનમાં છે. જ્યારે ઘૂંટણ પર રહીએ છીએ, એની પાસે થોભીએ છીએ, ત્યારે તે આપણને એના વચનમાંથી, આપણા વચન, એના વચનમાંથી આપે છે. નીતિ વચનનું પુસ્તક, છઠ્ઠો અધ્યાય 23મી કલમ. નીતિ વચન 6 ને 23. કેમ કે આજ્ઞા દીપક છે હા. અને નિયમ પ્રકાશ છે, હા. અને શિક્ષણ તથા તેની સાથે નસીહત એ જીવનનો માર્ગ છે. શિક્ષણ બી છે, નસીહત એ જીવનનો માર્ગ છે. પછી આમાંથી નિયમ તે પ્રકાશ છે, અને આજ્ઞા કઠણ લાગે. વાળાઓ બહુ ઘણી વાર કઠણ લાગે, પાળવાનું, કરવાનું બહુ કઠણ લાગે. બટ જે કોઈ એના પર પકડીને બેસે છે, રહે છે એના પર, કદી ઠોકર ખાતો નથી, કદી નિષ્ફળ જતો નથી. જીવનના 30 વર્ષ મને પ્રભુની સાથે ચાલતા ચાલતા થયા. ઘણી નિષ્ફળતા આવી, ઘણી મેં ભૂલો પણ કરી. પણ જ્યારે જ્યારે દેવના વચન પર આધાર રાખીને એની વાણી સાંભળીને અધીન થયો, ત્યારે ત્યારે દેવે ઉઠાવ્યો, પ્રભુ ઉઠાવ્યો. અને જ્યારે જ્યાં પહોંચ્યો અમને ખબર પડી કે પ્રભુ તરફથી આ છે. આ બધી સેવાઓ અહીંયા થાય છે, પ્રભુ તરફથી દોરવણી પામ્યા વગર અમે સેવા કરતા નથી. પ્રભુથી મોકલાયા વગર અમે કશે જતા નથી. પ્રભુ તરફથી શાંતિ નહીં હોય, પ્રભુ તરફથી વચન નહીં હોય, ત્યાં સુધી અમે પ્રાર્થનામાં વેટ કરીએ છીએ. ઘણીવાર પ્રભુનું વચન હોય છે અને કંઈ દેખાતું નથી.
તારે પણ પ્રભુને અમે પૂછીએ છીએ, પ્રભુ તે મોકલ્યા છે, તારું વચન છે અને કશું દેખાતું નથી. સ્ટીલ વી આર પ્રેઇંગ. અમે વિશ્વાસ મૂકીએ છીએ, ટ્રસ્ટિંગ, પ્રભુ પર આધાર રાખીએ છીએ, ભરોસો મૂકીએ છીએ એના અપાયેલા વચનની ઉપર. કદી પ્રભુ નિષ્ફળ જતો એના સમયમાં પ્રભુ માર્ગ ખોલે છે અને દેખાડે છે ધીસ ઇઝ ધ વે જ્યાં તમારે જવાનું છે. તો વાલાઓ, આ મારો અનુભવ છે, તમારો બી અનુભવ છે. તમારો અનુભવ હજુ નહીં હોય તો થશે જો આપણે આ પ્રમાણે એના પર આધાર રાખીએ છીએ. બરાબર? તો હવે વધારે તો નહીં જાઓ આગળ. બીજું પણ જે હતું જે એના વસ્ત્રો ઉપર જે અમારે ઈચ્છા હતી કે એના ઉપર જોઈએ, બટ સમય નથી હવે, મારો પૂરો થઈ ગયો છે. ખાલી વંચાવી દઉં, જો પ્રભુની ઈચ્છા છે તો નેક્સ્ટ ટાઈમ જોઈશું. નિર્ગમનનું પુસ્તક 27મો અધ્યાય, 28મો અધ્યાય, નિર્ગમન 28. ત્યાં થોડીક વાતો છે એ કહીને બંધ કરી દઈશ. નિર્ગમન ચેપ્ટર 28, નિર્ગમનનું પુસ્તક તેનો 28મો અધ્યાય. આ બીજી વસ્તુ છે પ્રભુજીએ એને પ્રગટ કરી. ત્યાં આગળ પ્રભુએ કહ્યું કે સેવા કરવાની છે. સેવા અગાઉ તો અમને બધું જોયું, મુલાકાત મંડપ બનાવો. અને મુલાકાત મંડપ પછી પ્રભુએ આ પ્રકાશ આપ્યો કે સેવા કરશે. કોણ કરશે? હારૂન. 28મો અધ્યાયને પહેલી કલમમાં કહે છે, વળી ઇસ્રાએલ પુત્રોમાંથી તું તારા ભાઈ હારૂનને તથા તેની સાથે તેના દીકરાઓને મારી આગળ યાજક પદ બજાવવા માટે તારી પાસે તેડાવ. એટલે હારૂનને તથા તેના દીકરા નાદાબ, અબીહુ, એલઆઝર તથા ઇથામારને તેડાવ. તેના 4 દીકરા, જે હારૂન અને તેના દીકરા, યાજક પદની ખાસ સેવાના માટે પ્રભુએ તેઓને બોલાવ્યા. હાઈ પ્રિસ્ટલી મિનિસ્ટ્રી વિશે બોલે છે તે, પ્રમુખ યાજકીય સેવા. અને એ સેવાના માટે જ્યારે હારૂનને બોલાવવા માટે કહ્યું પ્રભુએ, તારે કીધું કે હવે તેના માટે વસ્ત્ર, ઓર્ડિનરી ગાર્મેન્ટ્સ નહોતા, પવિત્ર અને શોભાન. બીજી કલમ વાંચો. અને તારા ભાઈ હારૂનને માટે ગૌરવ તથા શોભાને અંતે તું પવિત્ર વસ્ત્રો બનાવ. ગૌરવ તથા શોભાને અર્થે ઇંગ્લિશમાં છે તે ગ્લોરી એન્ડ ધ સ્પ્લેન્ડર, ગ્લોરી એન્ડ ધ બ્યુટી, એવું ઇંગ્લિશમાં છે. તું હોલી ગાર્મેન્ટ્સ, પવિત્ર વસ્તુઓ, નોટ ઓર્ડિનરી. પછી પ્રભુ આખું ડિસ્ક્રિપ્શન આપ્યું. હવે એ તમારું હોમવર્ક છે, તમે વાંચીને આવજો. આપણો સમય નથી, બટ તમે વાંચીને આવજો. પૂછીશ આ નેક્સ્ટ ટાઈમ. 28મા અધ્યાયની અંદર 5 કે 6 વસ્તુ પ્રભુએ આપી છે. સૌથી પહેલાં જે આપ્યું છે અંગરખો, જે અંદર પહેરવાનો છે. ઝીણા કાંટેલા શણનું બનાવવાનું છે. શેનો? ઝીણા કાંટેલા શણનું બનાવવાનું છે. ત્યાર પછી એની અંદર ઉપર એફોદ પહેરવાનું છે, એ ભૂરા કલરનો છે. તમે વાંચશો જો 6ઠ્ઠા અધ્યાયથી 9મી કલમ સુધી છે. 6ઠ્ઠી કલમથી 28મો અધ્યાય 6ઠ્ઠીથી 9મી કલમ સુધી છે. અને ત્યારબાદ એફોદ વિશે 31મો કલમથી લઈને 35મી કલમ સુધી છે. અને જે અંગરખો જે છે નીચેનો જે છે સફેદ કલરનો, એ 37મી કલમથી લઈને આગળ સુધી છે. તો એ ભૂરા કલરનું એફોદ હતો. એફોદની અંદર નીચે ઘૂંઘરીઓ હતી, સોનાની ઘૂંઘરીઓ, અને એની બાજુમાં બદામ લટકતી હતી. એટલા માટે પ્રભુએ આપેલી. તમે વાંચજો, હું ખાલી આપણા ડિસ્ક્રિપ્શન આપી દઉં કે એ છન 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 અવાજ કરતો. જ્યારે તે ચાલતો પ્રમુખ યાજક, ત્યારે શું કરતો? અવાજ આવતો, છન 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 છન. એટલા માટે કે જ્યારે તે પરમ પવિત્ર સ્થાનની અંદર જતો સેવાના માટે, અને જો એ અવાજ બંધ થઈ જાય તો એ શું સમજતા કે ત્યાં એ મરી ગયો છે. પછી એને દોરીથી ખેંચી લેતા હતા. માટે એ અવાજના માટે એ એફોદ જે ભૂરા કલરનું હતું, અને તેને આખો હતો, વચ્ચેથી કાપેલો હતો, અને આમ જ પહેરવાનો હતો, સીવેલો નહોતો. આખો જ, ખાલી એટલે ધાર સીવેલી, આખો જ હતો, આગળ ને પાછળ ભૂરા કલરનો હતો. અને ત્યાર પછી અહીંયા ગાડી બ્રેસ પ્લેટ હતી, સોનાની બ્રેસ પ્લેટ, જેને ઉરપત્ર કહેવામાં આવે છે. એ પણ તમને મળશે, એ તમે જરા જોઈ લેજો. આખી બધી કલમોની છે, લગભગ 13મી કલમથી લઈને એ લગભગ 29મી કલમ 30મી કલમ સુધી ઉરપત્ર છે, બ્રેસ પ્લેટ. એની ઉપર 12 ઇસ્રાએલ પુત્રોના નામ હતા, પણ શાની ઉપર? સ્ટોન હતા, બધા પથ્થર હતા, મૂલ્યવાન પથ્થરો. બધાના નામ પણ આપેલા છે, યાસ્મીન, બધા ઘણા બધા નામ છે. એની ઉપર એવા નામ લખેલા હતા 12 છાતી ઉપર. એ શાના માટે હતું? ન્યાયપણાના, ફોર ધ જજમેન્ટ, ન્યાયપણાના માટે આપવામાં આવેલું હતું. એ બધું છે, બધું હું તમને બધું કહીશ ડિટેલમાં, શું એના મર્મો છે, શું એની મિસ્ટ્રીઝ છે, બધું કહીશ હું તમને. અને બીજા તેના શોલ્ડરની ઉપર બી અહીંયા ગાડી મૂકેલા હતા, 2, એના ઉપર બી નામ લખેલા હતા. અને એક ઉર્રીમ અને તુમ્મીમ, 2 પથ્થર પ્રભુએ આપ્યા. ક્યાં? ઉર્રીમ અને તુમ્મીમ. જો એના વિશે લખ્યું છે તમને 30મી કલમ વાંચો.
28 ને 30. ન્યાયકરણના ઉપપત્રમાં હા, ન્યાયીકરણના ઉરપત્ર મેં કીધું ને, જજમેન્ટ. ઉરીમ તથા તુમ્મીમ ગાલ હા અને હારૂન યહોવાની હજુરમાં જાય ત્યારે તેઓ તેની છાતી પર રહે. હા અને હારૂન યહોવાની આગળ ઇઝરાયેલ પુત્રોનો ન્યાય પોતાની છાતી પર સદા રાખે. હા, આ બે પથ્થર એ શું હતા આજ સુધી કોઈને ખબર નથી. ઇટ ઇઝ અ મિસ્ટ્રી. પણ જેનો અર્થ થાય છે હિબ્રુમાં, ઉરીમનો અર્થ થાય છે અજવાળું. શું થાય છે? હા, અને તુમ્મીમનો છે પરફેક્શન. શું થાય છે? પરફેક્શન. આ બે વસ્તુથી યાજક શું કરતો? દેવની ઈચ્છા શોધતો. શું કરતો? બધી તમે બધી રેફરન્સ છે, હું તમને કહીશ આ નેક્સ્ટ ટાઈમ. દેવની ઈચ્છા તેઓ એ લોકો શું કરતા એ ખબર નહીં, પણ તેનાથી તેઓ દેવની ઈચ્છા શોધતા. એટલા માટે પ્રભુએ બે પથ્થર આપેલા હતા. એ ઉરીમ ને તુમ્મીમ અંદરની તરફની અંદર હતા. ત્યાર પછી તેને પાઘડી આપેલી હતી અને પાઘડીની ઉપર એક સોનાનો પટ્ટો મારેલો હતો. યહોવાને સારું પવિત્ર. શું હતું એનું નામ? હા, યહોવાને સારું પવિત્ર. 36મી કલમ છે, યહોવાને સારું પવિત્ર. આ હતું તેના આખા જેનો કપડાં હતા તે હતો. અને નીચેથી એનો અંડરવેર હતો જે ઘૂંટણથી શરૂ થાય ને, જેથી તેની નગ્નતા દેખાય નહીં. જ્યારે તે વેદી પર ચડતો ત્યારે તેની નગ્નતા દેખાય નહીં માટેના અંડર ગાર્મેન્ટ્સ બે પ્રભુએ તેને આપેલા હતા. આ બધાના મિનિંગ અર્થ છે. શું છે બધાના? આમ જ નથી બધું અધ્ધરતા નથી, બધાનો અર્થ છે. એ બધું જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરફેક્શન વિશે બોલે છે. શું કહે બોલે છે? ખ્રિસ્તની સંપૂર્ણતા વિશે બોલે છે, તેના દેવત્વ વિશે બોલે છે, તેની પવિત્રતા વિશે બોલે છે અને તેના અધિકાર વિશે બોલે છે. શાના વિશે બોલે છે? એના દેવત્વ વિશે, એની પવિત્રતા વિશે અને એનો અધિકાર. આપણે એની છાતી ઉપર પ્રભુએ રાખેલા છે. શેની ઉપર? છાતી ઉપર અને એના ખભા ઉપર. હાઈ પ્રિસ્ટ છે. તે કોણ છે? આપણો સ્વર્ગીય પ્રમુખ યાજક છે. કેવી રીતે તે અલગ થયેલો છે એ હિબ્રુના પત્રમાંથી આવતી વખતે હું તમને થોડુંક કહીશ. મોસ્ટ હાઈ એ આજે પણ પ્રમુખ યાજકીય સેવા આપણી કરી રહ્યો છે. શું કરી રહ્યો છે? હાઈ પ્રિસ્ટલી મિનિસ્ટ્રી. ખાલી મારા નવા કરારનું મધ્યસ્થ છે એટલું નથી, બટ કે એની જે કક્ષા જે છે, કારણ કે દેવની સમક્ષ આ સેવા છે વાલાઓ. હમણાં પણ તે કરી રહ્યો છે. રાઈટ નાવ, હમણાં આપણે તેની છાતી ઉપર છે. ક્યાં છે આપણે? એની દેવની સમક્ષતામાં. માટે આપણે નભી રહીએ છીએ. તેની ઉરીમ ને તુમ્મીમથી આપણે તેની ઈચ્છા શોધીએ છીએ. આ બધું છે, વન્ડરફુલ થિંગ છે. પ્રભુની ઈચ્છા હશે તો નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. મારો સમય પૂરો થઈ ગયો છે, એટલે માટે હું હમણાં તમને આ બધી વસ્તુ નહીં કહીએ. તો વાલાઓ, આ વસ્તુ તમે તમારા મનોમાં રહે અને તપાસ કરીએ. શું હું એ જે એણે મેઘસ્તંભમાં અને અગ્નિસ્તંભની અંદર છાવણીમાં ક્યારે રહેવું, ક્યારે આગે કૂચ કરવી, શું હું તે મેં જાણ્યું છે? કે હું મારી મરજી પ્રમાણે દોટમ દોટ અહીંયા હતા અહીંયા કે હું પ્રભુની ઈચ્છામાં છું? તપાસ કરીએ વાલો, તપાસ કરીએ. જો એ પ્રમાણે નથી તો સેવાનો ભાગ પણ પામશો નહીં. જ્યારે પ્રભુ કહે છે કે રો, ત્યારે તેની સેવા કરવાની છે. જ્યારે તમે ચાલો છો તારે સેવા નથી. જ્યારે આપણે થરીથામ પ્રભુ કરે, કરાર કોષ થોપતો અને ત્યાં સેવા થતી. એક વખત તેઓ ઉતાવળિયા બન્યા અને ચડાઈ કરી બેઠા. કરાર કોષ પણ ગયો નહીં, મૂસા પણ ગયો નહીં. એ લોકો મંડપમાં જ રહ્યા અને ભયંકર હાર તેઓએ ખાધી, ભયંકર. માટે આપણી બુદ્ધિ પ્રમાણે આપણી લાકડીઓમાં દોડાદોડ કરીશું વાલાઓ. 5 વર્ષ 10 વર્ષ 25 વર્ષ પછી બી આપણે એમ જ કહીશું આપણા હાથમાં કંઈ નથી. ખાલી સેવામાં આશીષ નહીં, જીવનમાં આશીષ નહીં, ઘરમાં આશીષ નહીં, કુટુંબમાં આશીષ નહીં, આપણામાં બી આશીષ નહીં, બદલાણ નહીં, કશું જ નહીં. આપણે ક્યાં દોડ્યા? ટ્રેડમિલની ઉપર. ટ્રેડમિલ એટલે જીમમાં હોય છે ને ટ્રેડમિલ. બહુ બધું દોડીએ પણ તાને ટ્રેડમિલ પર નહીં દોડીએ વાલા. સાચી રેસમાં, આપણે સારું ઠરાવેલી રેસમાં, શરતમાં ધીરજથી દોડીએ. હિબ્રુનો પત્ર તેનો પહેલો અને બીજો અધ્યાય. આપણો અગ્રેસર જે વિશ્વાસનો છે તેની તરફ દ્રષ્ટિ રાખીને ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. પ્રભુ સહાય.